હેલો ગાઈસ, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। અને આજે અમે આવી ગયા છે અમારા ખેતરમાં। તો જય જવાન જય કિસાન। જ્યારે જવાન મિત્રો દેશની રક્ષા માટે પોતાના જીવને જોખમમાં મૂકી અને સરહદ ઉપર ઊભા હોય છે, તેમજ મિત્રો કિસાન પણ રાત દિવસ મહેનત કરે છે અને ભલે શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય, પણ પોતાની મહેનત મૂકતા નથી। અને ત્યારે જ અનાજની ઉત્પાદન થાય છે અને આપણા બધાના નસીબમાં ભોજન મળે છે। અને મિત્રો અમે પણ આવી ગયા છીએ અમારા ખેતરમાં અને આજે મગફળીના પાથરા ભેગા કરવાના છે। જો અડધા મિત્રો પાથરા ભેગા થઈ ગયા છે અને બીજા બાકી છે તે ભેગા કરવાના છે। તો જે બાકી હતી એ મગફળી ભેગું કરવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે આજે અમે બોલાવ્યું હતું ઠેસર। તો અમે આખા દિવસમાં મગફળી ભેગી કરી નાખી છે અને એટલી વારમાં તો ઠેસરવાળા ભાઈ ઠેસર લઈને આવી ગયા છે। તો ઠેસર અમારે આવી ગયું છે અને અમે પછી થોડી વાર રહીને મગફળી કઢાવવાનું કરી દીધું છે ચાલુ। તો આજે સવારથી માંડી અને મારા પરિવારે ખૂબ જ મહેનત કરી છે, કારણ કે એકવાર અમારી મગફળી પલળી ગઈ હતી અને બીજી વાર ના પલળે વરસાદથી, એના કારણે અમે ખૂબ જ મહેનત કરી હતી। તો અમારે મગફળી કઢાવતા કઢાવતા સાંજ પડી ગઈ છે અને તમે જોઈ શકો છો મિત્રો, સૂરજ પણ આથમી ગયો છે। તો મારી પાછળ દેખાય છે એટલે અમારે મગફળી થઈ હતી અને અમે જઈ રહ્યા છીએ હવે ઘરે। મળીશું એક નવા બ્લોગ સાથે। અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો।